નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તો ફરી એકવાર આપનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં. હવે તો આપણે છેલ્લે ચેપ્ટર 2 કમ્પ્લીટ કર્યું ધોરણ 10 વિજ્ઞાનમાં. હવે આપણે આજે નવું ચેપ્ટર શરૂ કરવાનું છે, ચેપ્ટર 5 જૈવિક ક્રિયાઓ. તો કે ભાઈ જૈવિક ક્રિયાઓ એટલે શું, કેવી કેવી ક્રિયાઓ આના અંદર આવે છે, અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત કે જૈવિક એ શું છે. જૈવિક એટલે મતલબમાં કે જીવિત, જૈવિકનો મતલબ છે જીવિત. કે આની અંદર તો શું આવે છે કે જીવિત વસ્તુ જે કોઈ પણ છે, જીવિત છે, જીવિત એટલે કે બીજી ભાષામાં કહીએ તો સજીવો. સજીવો જે છે એના વચ્ચે જે ક્રિયા થાય છે, એમાં જે ક્રિયા થાય છે એ જૈવિક ક્રિયાઓ. તો કે સજીવોમાં જોવા મળતી ક્રિયાઓ, સજીવોમાં જોવા મળતી ક્રિયાઓ, રેડી, એ જૈવિક ક્રિયાઓ છે. તો હવે જૈવિક ક્રિયાઓની અંદર પણ અથવા સજીવ કોને કહેવાય, પહેલા તો એ આવશે. જૈવિક ક્રિયાઓ છે એમાં સજીવ કોને કહેવાય એ આવશે. પછી હજી એક આમાં બીજું પણ છે કે આનું જ્યારે આપણે બેઝિક સમજવું છે, તો ત્યારે આના બેઝિક માટે તમે 9મા ધોરણમાં ભણી ગયેલા છો કે ભાઈ કોષ એટલે શું. પછી કોષો ભેગા મળીને શું બનાવે, પેશી. આવી પેશીઓ ભેગા મળીને શું બનાવે, અંગ. અને જ્યારે અંગ બને છે તો અંગનું અંગ તંત્ર બને છે, અંગનું અંગ તંત્ર બને છે. અને એ જે અંગ તંત્ર છે, એ અંગ તંત્રો આપણે ભણવાના છે. એમાંથી માનો કે કેટલા અંગ આવે છે, એક અંગ છે કે એક કરતા વધારે અંગ છે, પછી એ અંગની અંદર શું શું કામ થાય છે, આ બધી વસ્તુઓ આપણે ભણવાની છે. જો જૈવિક ક્રિયા એટલે જૈવિક ક્રિયા, આ જૈવિક ક્રિયા ક્યાં થાય છે તો કે ભાઈ જે જીવતા હોય એમાં, જીવિત વસ્તુમાં થાય છે. અહીંયા આપણે કોને જીવિત વસ્તુ છે, કોઈ પણ સજીવનો પાયાનો એકમ શું છે તો કે ભાઈ કોષ. કોષ છે. હવે એ કોષ છે તો કોષ સજીવનો પાયાનો એકમ છે, જે નાનો છે. પછી ઘણા કોષો ભેગા મળીને શું બનાવે છે તો કે પેશી. ઘણી પેશીઓ ભેગા મળીને શું બનાવે છે, અંગ. અને આવા અંગો ભેગા મળીને અંગ તંત્ર. રેડી. તો હવે આમાં આપણે સમજવાનું છે જૈવિક ક્રિયા એટલે શું. તો કે જીવિત કોષોમાં થતી ક્રિયાને બીજી ભાષામાં આપણે કહી શકીએ જીવિત કોષોમાં થતી ક્રિયાને જૈવિક ક્રિયા કહે છે. એટલે જીવિત કોષ, જીવિત કોષમાં થતી ક્રિયા એને શું કહેવાય, જૈવિક ક્રિયા. આ બેઝિક એનું નોલેજ છે, બેઝિક એની વ્યાખ્યા છે કોની, જૈવિક ક્રિયાઓની. તો કે ભાઈ જે બેઝિક કોષ સજીવનો પાયાનો એકમ કોષ છે, પાયાનો એકમ. તો કે ભાઈ કોષોથી તે કોઈ પણ માનવ શરીર કે કોઈ પણ સજીવનું શરીર બનેલું છે. પ્રાણીનું લઈ લો, પક્ષીનું લઈ લો, વનસ્પતિનું લઈ લો, તો એ પણ એના માટેનો પાયાનો એકમ કોષ છે. હવે આવા જીવિત જીવિત કોષો, હવે માનો કે આપણે સમજી લીધું કે હવે આમાં જીવિત કોષ કેમ કહેવા પડે, જીવિત કોષોમાં ક્રિયા. હવે માનો કોઈ પણ પ્રાણી છે, માણસ છે, વૃક્ષ છે, વૃક્ષ પણ સજીવ જ છે. વૃક્ષની ડાળી આપણે કાપી નાખી, પણ જ્યારે આ કાપી નહોતી તો એ જ્યારે વૃક્ષની સાથે અટેચ હતી ત્યારે એ જીવિત હતી. કાપી નાખી તો આની અંદર કોષો તો છે, પેશીઓ છે, તંત્ર છે, પણ ડાળને આપણે કાપી નાખી છે એટલે એ વૃક્ષ સાથે અટેચ નથી, ડાળ કપાઈ ગઈ છે એટલે એ શું થઈ ગયું, મૃત કોષ થઈ ગયા. કોષ તો એની અંદર છે જ, એની અંદર પેશી છે, અંગય છે, બધું છે, પણ એ એના મેન ઝાડ સાથે છે નહીં અટેચ, કે જ્યાંથી એને પોષણ મળે છે, શ્વાસોશ્વાસની ક્રિયા થાય છે, એના મેઇન ભાગ સાથેથી એ કટ થઈ ગયેલી છે. એટલે એનાના કોષો છે એ કોષો નિર્જીવિત કોષો થઈ ગયા, જીવિત નથી, જીવ એમાં નથી. એટલે અહીંયા કહેવામાં આવે છે જીવિત કોષોમાં થતી ક્રિયાને જૈવિક ક્રિયા કહે છે. મૃતપાય કોષોમાં અલગ ક્રિયાઓ થાય છે, એને જૈવિક ક્રિયા કહેવાતી નથી. જેમ કે કોઈ પણ માનવ છે તો આપણા શરીરમાં અત્યારે અહીંયા મારે આંગળીઓ છે, આમાંથી આ આંગળીને કપાઈ ગઈ, અત્યારે આની અંદર આ આંગળી કોષોની બનેલી છે, પછી પેશી બની છે, એનું આખું અંગતંત્ર બનેલું છે. પણ આ આંગળી અહીંયાથી કપાઈ ગઈ, સપોઝ ઉદાહરણ તરીકે, તો છૂટી પડેલી આંગળી છે એની અંદર મૃત કોષો છે. એટલે એ જીવિત કોષોમાં થતી, એની અંદર પછી જે છૂટી પડેલી આંગળીમાં જે ક્રિયા થશે એ જૈવિક ક્રિયા નથી, મારા આંગળીની, મારા શરીરની. સમજ્યા? એ રીતે એટલે કે ભાઈ જીવિત કોષોમાં થતી ક્રિયાને જૈવિક ક્રિયા કહે છે. આના માટે આપણે જે કોષીય સ્તરે સમજ્યું કે ભાઈ કોષ સજીવ શરીરના પાયાનો એકમ કોષ છે, કોષમાંથી પેશી બને, પેશીમાંથી અંગ બને, અંગમાંથી અંગ તંત્ર બને. એ જે અંગ તંત્રો આવશે એ આપણે અહીંયા ભણવાના છે જૈવિક ક્રિયાઓમાં. તો હવે આ પેલી વાત આપણે કીધું કે સજીવની અંદર આ થાય, તો ભાઈ સજીવ છે તો સજીવ કોને કહેવાય, સજીવ આપણે કોને કહી શકીએ કે ભાઈ કોઈ વસ્તુ સજીવ છે એને નક્કી કરવા હાટુનું માપદંડો છે. માપદંડો એટલે કે એના માટેના નિયમો છે. તો એ શું છે એ સારું સમજીએ. જ્યારે આપણે કૂતરાને દોડતા જોઈએ, ગાયને વાગોળતા, એટલે કે શું વાગોળવું એટલે શું કે ઓગાળવું, આપણે દેશી ભાષામાં કહીએ કે ભાઈ ઓગાળે છે. ગાય છે, ભેંસ છે, આ લોકો જ્યારે પહેલા જમી લે એ લોકોને કેવું હોય છે, આપણે કેવું હોય, આપણું પેટ ભરાય, આપણે ચાવીને ખાઈએ, આપણું પેટ ભરાઈ જાય એટલે પૂરું.
એ લોકો શું કરે છે કે એમને જમવાનું મળે છે, જ્યાંથી ઘાસ મળે છે, જે એક સાથે એને ખાલી ખાય, એને ચાવવાનું નથી, એક સાથે ખાઈ જ લેવાનું, એને બધું એની હોજરીમાં જાય. પછી જયારે એ ફ્રી ટાઈમમાં નવરા હોય ત્યારે એને પાછું એના મોઢામાં આવે, એની હોજરીમાંથી, એના જઠરમાંથી પાછો એ કોળિયો, જે એમાંથી અમુક સ્પેસિફિક ભાગ એના મોઢામાં આવે, એને એ ચાવે, એને વાગોળવું કહેવાય, દેશી ભાષામાં ઓગાળવું કહેવાય. આવો એ પ્રાણીઓમાં ગાય, ભેંસને, આ લોકોને મેજોરિટી પ્રાણીઓ, જે શાકાહારી પ્રાણીઓ છે, એમને આ ટાઈપનું કુદરતે એક વરદાન આપેલું છે. શું કામ આપેલું છે? તો એની પાછળનું કારણ છે કે એ લોકો જંગલ માટે ટેવાયેલા છે. આપણે પછી એમને પાલતું બનાવ્યો, પણ એ છે તો જંગલના પ્રાણીઓ જ તે, કે ભાઈ ત્યાં ગાય પણ હોય છે, ભેંસ પણ હોય છે. ત્યાં જ્યારે ઘાસ ના ખુલ્લા મેદાન હોય છે કે કોઈ પણ જગ્યાએ વનસ્પતિમાં થાય, તો ત્યાં સાથે સાથે આપણી જે પ્રકૃતિએ માંસાહારી પ્રાણીઓ પણ આપેલા છે. તો માંસાહારી પ્રાણી આપે, આ લોકો આપણે જેમ ચાવી ચાવીને ખાય તો જમવામાં વાર લાગે, આના શરીર હોય છે મોટા, તો વાર લાગે, તો એનો શિકાર કરવાના ચાન્સીસ, માંસાહારી પ્રાણી છે એનો શિકાર કરવાના ચાન્સ વધી જાય. એટલે ભગવાને એને એક એવું આપ્યું, તમે ભાઈ થોડા ટાઈમમાં જાજુ બધું ખાઈ લો, પછી તમે સેફ જગ્યા ગોતીને ત્યાં એને પાચન કરવા માટે એને તમે પાછા વાગોળો, એને ચાવો. એક રીઝન એ છે. બીજું રીઝન એ છે કે ભાઈ આ જે શાકાહારી પ્રાણીઓ છે, ઘાસ ખાનારા શાકાહારી પ્રાણીઓ, તો એ પ્રાણીઓની સંખ્યા વધારે છે, ઝુંડમાં હોય છે. ઘણી વખતે એવું થાય છે કે ભાઈ જમવાનો જથ્થો ઓછો હોય, તો આ બધા ચાવી ચાવીને બધા ખાય તો એમાં વાર લાગે. એટલે શું છે કે એક કારે જમવાનો જથ્થો છે, એક કારે તમને જ્યારે મળે છે ત્યારે ખાઈ લો. તમે ત્યારે વિચારોમાં કે કઈ રીતે પચશે, આ છે તે છે, જમી લીધું. પછી જ્યારે સમય મળ્યો તમારા માટે સેફ જગ્યા છે, ત્યાં જઈને એને વાગોળો, એટલે કે એને ચાવો. આ ટાઈપની ભગવાને એમને ક્રિયા, એક વરદાન ટાઈપ આપેલું છે, એમના શરીરની અંદર આ એક મિકેનિઝમ હોય છે. એટલે વાગોળવું એને કહેવાય છે. વાગોળવું મીન્સ કે ચાવવું, દેશી ભાષામાં ઓગાળવું. એવા પ્રાણીઓને વાગોળતા, ગાયને, ભેંસને, માણસને જોરથી બૂમ પાડતા. આપણને જે અવાજ આપ્યો છે એમાં આપણે જોરથી બૂમ પાડીએ છીએ, સમજી જઈએ છીએ કે સજીવ છે. સજીવ આપણે કઈ રીતે જોઈએ? આપણે ભાઈ એને 3 રીતે, કે ભાઈ એની એક તો હલન ચલન, કે ભાઈ કૂતરું દોડતું હતું એટલે એની હલન ચલન થઈ. પછી બીજું શું થયું કે ભાઈ માણસ એનું બોલતું હતું, માણસ એનો અવાજ કાઢતો હતો, બોલતો હતો. અને ત્રીજી વસ્તુ હતી, આપણે એક માણસ હલતો હતો, કૂતરું દોડતું હતું, માણસ બૂમ પાડતો હતો, પ્રાણીઓ વાગોળતા હતા. એટલે આના ઉપરથી આપણે એના માપદંડો જે નક્કી કરવા છે, તો કે એક તો ભાઈ હલન ચલન છે એના માટે, કે ભાઈ હલન ચલન એમાં જરૂરી હોવી છે. હલન ચલન હોય તો આગળની પ્રક્રિયાઓ થાય. પછી આગળમાં બીજું શું આવ્યું હતું કે ભાઈ હવે કૂતરો છે એ દોડ્યો, એને આપણે હલન ચલનમાં લીધો. પછી જ્યારે કોઈ પણ સજીવ છે કે ભાઈ આપણે બોલતા હતા, પછી જે કૂતરું દોડ્યું, પછી જે ત્રીજી વસ્તુ થઈ, શું થયું કે ભાઈ વાગોળ્યું. આ બધી ક્રિયાઓ છે, એમાં હલનચલન થઈ, શ્વસન, કે કોઈની વૃદ્ધિ થાય, વિકાસ થાય. આ 3 આના માપદંડો છે કે ભાઈ જ્યારે કોઈ પણ સજીવ હોવાના માપદંડ શું છે કે ભાઈ એ હલનચલન કરે છે, એ શ્વસન કરે છે, એનો વૃદ્ધિ અને વિકાસ થાય છે. વૃદ્ધિ અને વિકાસ એટલે કે એનું વધવું, આ થાય છે, એને કહીએ છીએ. પછી આગળ છે, જ્યારે ગાય, કૂતરો કે માણસ સૂઈ રહ્યા હોય ત્યારે તેઓએ શ્વાસ લેતા હોય છે. ગાય, કૂતરો અને માણસ સૂતા હોય ત્યારે શ્વાસ લે છે. હલનચલનમાં શું થયું કે ભાઈ કોઈક દોડતું હતું, કોઈક બોલતું હતું, કોઈક વાગોળતું હતું, તો એનો મોઢાની પણ એક ક્રિયા હલનચલન થતી હતી. પછી બીજું છે કે ભાઈ એ જ્યારે આ બધા, આ તો આપણે જાગતા હોઈએ ત્યારે, તો આપણે સૂતા હોઈએ ત્યારે ક્રિયા બંધ થઈ જાય નહીં, ત્યારે પણ જૈવિક ક્રિયાઓ શરૂ હોય છે. જૈવિક ક્રિયાઓ પાયાનો એકમ છે. કોષ જેમ છે ને એમ સજીવને ટકાવી રાખવા માટે પાયાનો એકમ જૈવિક ક્રિયા છે. શ્વસન છે, આપણે સૂતા હોઈએ તો શ્વાસોશ્વાસની ક્રિયા શરૂ જ રહે છે. વનસ્પતિમાં પણ એમ હોય છે. પછી આગળ, આમ જ્યારે કોઈ પ્રાણીને હલનચલન કરતા જોઈએ, વાગોળતા, ચાવતા જોઈએ, તેમજ શ્વસન કરતા જોઈએ, ત્યારે કહી શકાય કે તે સજીવ છે. તો કે સજીવ હોવાના 3 માપદંડ, હલનચલન, શ્વસન અને વૃદ્ધિ અને એનો વિકાસ. વૃદ્ધિ કહીએ કે વિકાસ કહીએ, રેડી? આ એના 3 માપદંડ છે. સજીવ હોવાના માપદંડમાં એક આપણે જોઈ લેવાનું, આપણે શું કરી શકીએ? તો આપણે હલી ચલી શકીએ છીએ, હા. આપણે શ્વસન કરી શકીએ છીએ, હા. આપણે મોટા થઈએ છીએ, હા. વૃદ્ધિ અને વિકાસ. આનું નાનું સેમ તમારે કે ભાઈ આપણે વનસ્પતિમાં જોઈએ તો વનસ્પતિ હલનચલન કરે છે, એના પાંદડા હલે છે, પવન આવે છે, ડાળો આવે છે, થાય છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ નથી જતી, પણ એનામાં હલનચલન કે ભાઈ એ પવનને લીધે થાય છે. એક હલનચલન ઓબ્ઝર્વ કરે, બાહ્ય પરિબળથી થાય, આંતરિક નથી થતી. પણ વનસ્પતિ શ્વસન કરે છે, હા. શ્વસન કરે છે. એ વૃદ્ધિ પામે છે, તો કે ભાઈ છોડ હોય એમાંથી વૃક્ષ થાય છે, હા. નાનો વેલો હોય તો પણ નાનો હોય એમાંથી મોટો થાય, વૃદ્ધિ પામે છે, એટલે એ સજીવ છે. સજીવ હોવાના માપદંડમાં 3 યાદ રાખવાના છે. એક તો હલનચલન કરે, બીજું શ્વાસ લે, અને ત્રીજી વસ્તુ છે કે એનો વૃદ્ધિ અને વિકાસ થાય, એટલે એને સજીવ આપણે માનીએ છીએ. રેડી? પછી આગળમાં છે કે વનસ્પતિ છે એ પણ સજીવ છે. એ ક્યાં આધારે કહી શકીએ? હમણાં મેં તમને કીધું કે વૃદ્ધિ વિકાસમાં તો એનું છે જ. રેડી? વનસ્પતિ સજીવ છે. ક્યાં આધારે કહેવાય? કહી શકીએ
તો કે આપણે નોર્મલી આપણને ખબર છે કે ભાઈ એ શ્વસનની ક્રિયા તો કરે છે, એના શ્વાસમાં કાર્બન ડાયોક્સાઇડ લે છે, ઉશ્વાસમાં O2 આપણને ઓક્સિજન આપે છે, એક વસ્તુ એ ખબર છે. પછી વનસ્પતિની વૃદ્ધિ થાય છે એ ખબર છે. આગળ એનો આગળ જોઈએ. વનસ્પતિ પહેલા તો સજીવ છે એ પહેલેથી નહોતી ખબર, પહેલેથી પ્રાણીઓ, પછી એનું સંશોધન થયું. સંશોધન આપણા ભારતના વૈજ્ઞાનિકે કરેલું છે. એનું નામ હતું જગદીશ ચંદ્ર બોઝ, ડોક્ટર જગદીશ ચંદ્ર બોઝ. હવે સુભાષચંદ્ર બોઝને તો આપણે ઓળખીએ છીએ, એ નામ તો આપણને યાદ થાય તો બોઝ સરને ત્યાંથી લઈ લેવાની. અને જગદીશ ચંદ્ર બોઝ કે જેમણે વનસ્પતિ સજીવ છે એવું સાબિત કરેલું, અને એ એના ફાઉન્ડર, એને સંશોધન એને કર્યું હતું કે વનસ્પતિ સજીવ છે. આ એક નામ યાદ રાખજો, જગદીશ ચંદ્ર બોઝ. એ ઇમ્પોર્ટન્ટ નામ છે. હવે આપણે વનસ્પતિ સજીવ છે એને ક્યાં આધારે કહી શકીએ? તો આપણે એના માટે કહી શકીએ, તેના માટે કહી શકાય કે વનસ્પતિ લીલા રંગની હોય છે. લીલા રંગની શું કામ હોય છે? કારણ કે એની અંદર જે પર્ણ હોય છે એની અંદર હરિતકણ હોય છે, હરિતકણની અંદર ક્લોરોફિલ હોય છે. તેમજ પ્રકાશ સંશ્લેષણ કરે છે. વનસ્પતિ સમયની સાથે વૃદ્ધિ કરે છે. જોયું? પ્રકાશ સંશ્લેષણ કરે છે, પ્રકાશ સંશ્લેષણ કરે છે. પ્રકાશ સંશ્લેષણ માટે એને ક્લોરોફિલ, કાર્બન ડાયોક્સાઇડ વાયુ જરૂર, એટલે શ્વસન થઈ ગયું, પ્લસ એ વૃદ્ધિ પણ કરે છે. એટલે કે જે ભાઈ સજીવ હોવા માટેના માપદંડમાં જરૂરી હતું કે શ્વસન અને વૃદ્ધિ, તો આવી ગયું. બીજું, આમ આપણે કહી શકીએ કે વનસ્પતિ પણ સજીવ છે. આમ કોઈ પણ વસ્તુના સામાન્ય પુરાવાઓ કે લક્ષણો કે કાર્યો જેવા કે હલનચલન, ખોરાક, ચાવવો, શ્વસન, વૃદ્ધિ, પરિવહન જેવા માપદંડોને આધારે તે સજીવ છે તે કહી શકાય છે. ઘણી વખતે આપણને શોર્ટ ક્વેશ્ચનમાં પૂછે છે સજીવ હોવાના માપદંડ, સજીવ કોને કહેવાય? તો આપણે એમાં લખવાનું શ્વસન, હલનચલન, વૃદ્ધિ, વિકાસ, આવા કાર્ય કરી શકતા હોય એને સજીવ કહીએ. ટૂંકમાં આ 4 નામ યાદ રાખો એટલે આગળનું તમને યાદ આવડી જાય. જોડવાનું, આ 4ની નીચે અંડરલાઈન કરી દેવાની જ્યારે ક્યારે પણ તમે એક્ઝામમાં આનો જવાબ લખો છો ત્યારે. રેડી? હવે આ સમજી, આગળ આપણે સમજીએ કે હવે આપણે સજીવમાં કોને કહેવાય, શું છે સજીવ એ જોયું. સજીવોમાં થતી ક્રિયા છે, જૈવિક ક્રિયાઓ કોષોમાં, જીવિત કોષોમાં. એટલે સજીવનું થોડુંક આપણે લીધું, ટીઝર લીધું, ટ્રેલર લીધું. હવે આગળ આપણે જવાનું છે કે ભાઈ જૈવિક ક્રિયા એટલે શું? જીવનની સુરક્ષા કે રક્ષણ માટે કઈ ક્રિયાઓને જરૂરી ગણાય? જૈવિક ક્રિયા એટલે શું? આપણે હવે જે પાઠનું નામ છે એના ઉપરથી જવાનું છે. જૈવિક ક્રિયા એટલે શું? જૈવિક ક્રિયા એટલે શું? રેડી? હવે તો કે જૈવિક ક્રિયા પહેલા આપણે એક શોર્ટમાં સમજ્યા કે જીવંત કોષોમાં થતી ક્રિયાને જૈવિક ક્રિયા કહેવાય છે. આ આપણે એક સમજ્યા. હવે આગળ, જ્યારે આપણે કોઈ વિશિષ્ટ કાર્ય કરતા નથી, જેમ કે સૂતા હોઈએ કે વર્ગખંડમાં બેઠા હોઈએ, ત્યારે પણ કોષોના રક્ષણનું કાર્ય થતું રહે છે. મતલબ કે આપણે કાર્ય નથી કરતા, આપણે જ્યારે નિષ્ક્રિય છીએ ત્યારે પણ કોષના રક્ષણનું કાર્ય થાય છે. તો કોષનું રક્ષણ થાય છે શેનાથી થાય છે? તો કે ભાઈ એવું નથી કે કોષોને કોઈ બહારથી ચાકુ મારે છે અને કોષને રક્ષણ આપે છે, નહીં. પણ કોષનું રક્ષણ ઘણા પ્રકારથી, જેમ કે શ્વસનની ક્રિયા છે, જો શ્વસન બંધ થઈ ગયું તો કોષ જીવતો જ ન રહ્યો. કોષને જીવતા રાખવા માટે પણ આપણે શ્વસન જરૂરી છે. તો એ પણ એક જૈવિક ક્રિયા છે. અને એને જે આપણે શ્વસન શરૂ રાખવું તો એ કોષના રક્ષણ માટે શ્વસનની ક્રિયા શરૂ રહી છે. નકર માનો કે શ્વસન પતી ગયું તો કોષ જ પતી ગયો, કોષ જ પતી ગયો તો આખું શરીર પતી ગયું. એટલે એ રીતે શ્વસનની ક્રિયા, પાચનની ક્રિયાઓ પણ થતી હોય છે. વિચારવાની, ચેતાતંત્ર ને આપણે સુતા હોઈએ છીએ ત્યારે ઘણી વખત ચીટકો ભરે, આપણે જાગી જઈએ છીએ. શું કામ? ત્યારે આપણું ચેતાતંત્ર એક્ટિવ છે. ભાઈ તને અહીંયા કોઈ કઈ કહ્યું, કોઈ તને ઇન્જર કર્યો, કોઈ તને ત્યાં કે ભાઈ તારા એ કોષને દુઃખ આપ્યું છે, તું જાગ, તું જો. એટલે આપણું ચેતાતંત્ર ત્યારે પણ કામ કરે છે. આમ સજીવોમાં થતી એવી બધી ક્રિયાઓ કે જે સામૂહિક રૂપમાં જાળવણીનું કાર્ય કરે તેને જૈવિક ક્રિયા કહે છે. કોષના રક્ષણનું કાર્ય કરે છે એક તો રક્ષણ, પછી સામૂહિક રીતે જાળવણી કોની? શરીરની કરે છે. પછી જીવનની સુરક્ષા કે રક્ષણ માટે પોષણ, શ્વસન, પ્રસરણ, પરિવહન, ઉત્સર્જન વગેરે જેવી જૈવિક ક્રિયાઓ થાય છે. હવે તો જૈવિક ક્રિયાઓ એટલે શું? આપણે જોયું ભાઈ, જ્યારે સજીવ નિષ્ક્રિય હોય ત્યારે પણ એના રક્ષણ માટે જે ક્રિયા થાય છે એને જૈવિક ક્રિયા કહેવાય છે. એને આપણે સમજાય, સુતા હોઈએ ત્યારે શ્વસનની શરૂ હોય એ રીતે. હવે પછી સામૂહિક રીતે કોષોનું સામૂહિક રીતે જાળવણી કરી, એનું રક્ષણ કરવું, એ પણ જૈવિક ક્રિયા છે. પછી આગળ આપણે જે જૈવિક ક્રિયાઓ છે એ કયા કયા પ્રકારની હોય છે? રક્ષણ માટે શરીર કેવી કેવી ક્રિયાઓ કરે છે? તો કે એક તો પોષણ છે, બીજું શ્વસન છે, તો કે પછી આગળ ત્રીજું છે પરિવહન, એટલે કે હલનચલન જે હતી પરિવહન કરે છે. પછી આગળ છે ઉત્સર્જન. જૈવિક ક્રિયાઓમાં પોષણ ક્યાં થાય? પોષણ આપણે મેળવવું હોય, આપણે મનુષ્યનું ઉદાહરણ લ્યો તો પોષણ કઈ રીતે મળે? તો કે આપણે ખોરાક લઈએ તો ક્યાં જાય? આપણા જઠરમાં જાય. જઠર શું કરે? પાચનનું કામ, તો પાચન તંત્ર. શ્વસન આપણે ઓક્સિજન લઈએ શ્વાસ નળીઓમાં મારફતે, તો એને શ્વસન તંત્ર આપણા શરીરની અંદર કામ કરે છે. પરિવહન, રુધિરનું પરિવહન, આપણા શરીરમાં લોહી ફર્યા કરે છે, ઓક્સિજન વાળું જાય છે, પછી CO2 વાળું પાછું ફેફસામાં આવે છે, હૃદયમાં જાય છે, હૃદય એને પંપ કરે છે, અને એની અંદર બધા રીતે આપણા શરીરને જેટલા જરૂરી તત્વો છે એ લોહીમાં પરિવહન પામે છે. તો એને શું કહેવાય? રુધિર તંત્ર, રુધિર પરિવહન તંત્ર. ઉત્સર્જન,
નું પણ જે આખું તંત્ર છે. પછી એક આમાં આવશે ચેતાતંત્ર, કે જે ચેતાતંત્ર આવશે. પછી હજી એક આવશે પ્રજનન તંત્ર. પછી હજી આવે કંકાલ તંત્ર, કે જે આપણા હાડકાઓનું છે, જે આપણા બોડીના સ્ટ્રક્ચરમાં ઊભું રાખે છે, સ્ટ્રેટ રાખે છે હાડકાઓ, એના પણ તંત્ર આવશે. એ પણ ભણવાનું છે અને એ પણ આ જૈવિક તંત્રો છે, જૈવિક ક્રિયાઓના ભાગ રૂપે આવે છે. એટલે આને યાદ રાખવાના છે. તંત્ર આવે છે. ચાલો તો આગળ જૈવિક ક્રિયામાં આપણે સમજ્યા શું કે ભાઈ કોષીય સ્તર ઉપર થતી ક્રિયાઓ, કોષીય સ્તર આપણે કોષ સમજ્યા. પછી શું છે કે જૈવિક કોષોમાં થતી ક્રિયાઓને જૈવિક ક્રિયાઓ કહે છે. જીવંત કોષોમાં થતી ક્રિયાઓને જૈવિક ક્રિયાઓ કહે છે. એ આપણે સમજી લીધું. હવે આગળ છે પોષણ. એટલે જો અહીંયા નામ આવ્યું પોષણ તંત્ર. તો હવે પોષણ એટલે શું? પોષણ માટેની પહેલા માહિતી લેવાની છે. આખું એનું તંત્ર અત્યારે આવશે ને એ આગળના ભાગમાં આવશે આ જ ચેપ્ટરમાં. પોષણ એટલે શું સમજાવો. એક્ઝામમાં પણ આમ પૂછી શકે છે. અત્યારે આ તમે કન્સેપ્ટ અહીંયા ક્લિયર કરો એટલે આગળ આઈડિયા આવશે. ખોરાકને સજીવના શરીરની અંદર દાખલ કરવાની ક્રિયાને પોષણ કહેવાય. પોષણ એટલે શું કે ભાઈ ખોરાક છે એને સજીવના શરીરની અંદર દાખલ કરવાની ક્રિયાને પોષણ કહેવાય. બીજું, સજીવ આ ઉર્જા બહારથી મેળવે છે. ઉર્જાના સ્ત્રોતને બહારથી સજીવના શરીરમાં સ્થળાંતરણ કરવામાં આવે છે. ખોરાક છે એ ઉર્જા છે, એનો સ્ત્રોત પણ હોય છે. એને બહારથી સજીવના શરીરમાં દાખલ કરવામાં આવે છે, એને પોષણ કહેવાય. ઉર્જાના આ સ્ત્રોતને આહારને ખોરાક કહીએ છીએ. આહાર અથવા ખોરાક કહીએ છીએ. પૃથ્વી પર જીવન કાર્બન આધારિત અણુઓ પર નિર્ભર છે. મોટા ભાગના ખાદ્ય પદાર્થો પણ કાર્બન આધારિત છે. આ કાર્બન સ્ત્રોતની જટિલતાને આધારે વિવિધ સજીવ વિભિન્ન પ્રકારના પોષણની ક્રિયાઓ ધરાવે છે. રેડી? તો અહીંયા પહેલા તો પોષણ એટલે શું? પોષણ મળે ક્યાંથી? તો કે ખોરાકથી. આપણે કહીએ છીએ ને હવે વનસ્પતિનો ખોરાક શું છે? શું છે? પ્રકાશ, સૂર્યપ્રકાશ વનસ્પતિનો ખોરાક છે. એટલે એના માટે જે પોષણ આપણે બહારથી આપવું પડે છે એ કોણ આપે છે? સૂર્યપ્રકાશ. સૂર્યપ્રકાશમાં કઈ રીતે થાય છે? વાતાવરણનો કાર્બન ડાયોક્સાઇડ લે, જમીનમાંથી પાણી લે, સૂર્યપ્રકાશ મળે અને શું બનાવે? ગ્લુકોઝ, C6H12O6. આ જ્યારે ગ્લુકોઝ બની ગયો છે એટલે એ એના પોષણનું કાર્ય કરે છે. કોના? વનસ્પતિના. પોષણ માટે ખોરાક જરૂરી છે. ટૂંકમાં પોષણ એટલે શું? તો કે સજીવના શરીરમાં બહારથી ઉર્જા આપવામાં આવે, ખોરાક આપવામાં આવે, બહારથી સજીવના શરીરની અંદર દાખલ કરવાની ક્રિયાને પોષણ કહેવાય છે. કોને? ખોરાકને. આ સજીવનું શરીર છે એની અંદર બહારથી ખોરાક ને દાખલ કરવાનું એને પોષણ કહેવાય છે. તો આ પોષણ પાછું આગળ આવ્યું એ પાછું સજીવની અંદર ઉર્જા બહારથી મળે. પછી ઉર્જાના સ્ત્રોતને સજીવના શરીરમાં સ્થળાંતરણ કરવામાં. સ્ત્રોત છે તો કે અહીંયા વનસ્પતિમાં સૂર્યપ્રકાશ છે, એ સ્ત્રોત છે ઉર્જાનો સ્ત્રોત થયો. એને સજીવ એટલે કે વનસ્પતિમાં દાખલ કરવાનો છે, સ્થળાંતરણ કરવાનું છે. આને પણ પોષણ કહે છે. એટલે પોષણ ટૂંકમાં કોને કહેવાય? ખોરાક છે એને પોષણ કહેવાય. તો ખોરાકને સજીવ શરીરની અંદર દાખલ કરવાનો એને પોષણ. આપણે ઘણી વખત નાનું બાળક હોય તો એમ કહીએ કે આને પૂરતું પોષણ મળતું નથી, તો આપણે શું કરીએ કે ડોક્ટર આપણને કહે કે ભાઈ આને આ ખોરાક આપજો. સ્પેશિયલ આપણને ખોરાક કીધો કે મગ ખવડાવજો, પ્રોટીન મળે, કે ભાઈ આપણે જે રોટલી ખવડાવજો કે એનામાં કાર્બોહાઈડ્રેટ્સ મળે, એના માટેનો જ ખોરાક સ્પેશિયલ આપણને કીધો. એને આપણે બાળકના શરીરમાં એડ કર્યો એટલે શું થયું? એને પોષણ અંદર મળશે પછી. એટલે મતલબ આપણે બાહ્ય ખોરાકને સજીવ શરીરની અંદર દાખલ કરવાની ક્રિયાને પોષણ કહે છે. ખોરાક બાળક દાખલ કરી લેવાનું, આ રીતે યાદ રાખવાનું. આ આપણે એને બહારથી આપીએ છીએ. ખોરાક હોય છે ઉર્જાનો સ્ત્રોત. વનસ્પતિની અંદર કોણ હોય છે? પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે, કાર્બન ડાયોક્સાઇડ વાળું મેં તમને સમજાવ્યું. એટલે આ રીતે આમાં થાય છે. પછી આપણે જે ખોરાક લઈએ છીએ એ મોટા ભાગના ખોરાક કાર્બન આધારિત છે. એટલે કે કાર્બનના સ્વરૂપો છે. કાર્બનનું સ્વરૂપ આપણે ગ્લુકોઝને લઈએ, ગ્લુકોઝ પણ કાર્બનમાંથી બનેલો છે અને કાર્બનથી જ તે કોઈ પણ સજીવ શરીરના પોષણ માટે કાર્બન જરૂરી છે. કાર્બન બહુ બધા આપણા જીવનમાં પણ બહુ ઉપયોગી છે, પણ આપણને જીવવા માટે પણ પાયાનો એકમ કાર્બન જ છે. કારણ કે એ આપણને પોષણ જે કંઈ આપણે ગ્લુકોઝમાં લઈએ તો એમાં પણ કાર્બન હોય છે. પછી એ ભાંગીને તૂટીને એમાંથી નવા સંયોજનો બને છે. એટલે આ રીતે પોષણ શું છે એ સમજાયું. પછી આગળ આપણે જોઈએ કે ભાઈ શ્વસન હતું. તો કે ભાઈ શ્વસન શું છે? શ્વસનને આપણે નોર્મલીમાં કહીએ છીએ ઓક્સિજનને અંદર લેવો, કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢવો. શ્વાસોશ્વાસ. શ્વસન ઓક્સિજન અંદર લેવો, વનસ્પતિમાં કાર્બન ડાયોક્સાઇડ અંદર લેવો. શ્વસન શરીરની બહારથી ઓક્સિજન ગ્રહણ કરી અને કોષોની આવશ્યકતા કે જરૂરિયાતને અનુલક્ષીને ખાદ્ય સ્ત્રોતનું વિઘટન કરીને ઉર્જા મેળવવાની ક્રિયાને શ્વસન કહેવાય છે. તો ભાઈ બહારથી ઓક્સિજન લીધો, હવે કોષને એની જરૂર પડે છે ઓક્સિજનની. શું કામ? તો કે ભાઈ ખાદ્ય પદાર્થોના વિઘટન કરવા માટે. વિઘટન થશે તો શું થશે? ઉર્જા ઉત્પન્ન થશે. ઉર્જા ઉત્પન્ન થશે તે શરીર માટે કામમાં આવશે. એટલે આ ક્રિયાને શ્વસન કહેવાય છે. તો કે ભાઈ શ્વસન એટલે શું? તમારે વ્યાખ્યા લખવાની છે. શરીરની બહારથી ઓક્સિજન ગ્રહણ કરીને એટલે લઈને કોષોની આવશ્યકતા. તો કે ભાઈ આ કોષ છે એની આવશ્યકતા અથવા જરૂરિયાતને અનુલક્ષીને ખાદ્ય સ્ત્રોતનું વિઘટન કરવાનું. ખાવા માટે જે કાર્બન વાળી જેની અંદર કાર્બન છે એવા કોષો આપણે લીધા છે, જે ખોરાક લીધો છે એનું વિઘટન કરવાનું છે. એના વિઘટન કરીને ઉર્જા
મેળવવાની ક્રિયાને શ્વસન કહે છે. સજીવો વિવિધ બાહ્ય સ્ત્રોત મારફતે ઉર્જા મેળવે છે. આ ઉર્જા સ્ત્રોતનું શરીરમાં વિઘટન કે નિર્માણની આ જે ઉર્જા સ્ત્રોત છે એના શરીરમાં વિઘટન કે નિર્માણની જરૂરિયાત હોય છે. એ શ્વસનની ક્રિયાથી થાય છે. હવે તેનું વિઘટન કે નિર્માણથી અંતિમ ઉર્જાનો સ્ત્રોત એક સામાન્ય ઉર્જા સ્ત્રોતમાંથી પરિવર્તિત થવો જોઈએ. ઉર્જાનો સ્ત્રોત છે એ સામાન્ય ઉર્જા સ્ત્રોતમાંથી પરિવર્તિત થાય છે. શરીરની વિવિધ આણ્વીય ગતિ કે કાર્ય માટે શરીરના રક્ષણ અને શરીરની વૃદ્ધિ માટે ઉપયોગમાં અણુસ્ત્રોત નિર્માણ થાય છે. તેના માટે શરીરની અંદર ઓક્સિડેશન રિડક્શન જેવી રાસાયણિક પ્રક્રિયાઓની જરૂરિયાત હોય છે. આ પ્રક્રિયાઓ માટે વધુ માત્રામાં શરીરની બહારના સ્ત્રોતમાંથી ઓક્સિજન મેળવવો પડે છે. શ્વસન. શ્વસનની ક્રિયામાં શું થાય છે? ઓક્સિજન આપણે લઈએ છીએ. ઓક્સિજન આપણે શ્વસનમાં લીધો, એ ક્યાં ગયો? ફેફસામાં ગયો. ફેફસામાંથી ક્યાં જશે? લોહીમાં, રુધિરમાં જશે. રુધિરમાંથી ક્યાં જશે? રુધિર અને શરીરના કોષો સુધી પહોંચાડશે. હવે આ કોષમાં ગયો તો કોષની અંદર જે આપણે આહાર લીધો છે કે નહીં એનું પણ ત્યાં પહોંચાડવાનું છે. એનું વિઘટન કરશે, આહારનું વિઘટન કરશે ઓક્સિજનની મદદથી. હવે જ્યારે વિઘટન થશે તો ઉર્જા ઉત્પન્ન થશે. આ ઉર્જા પાછી આ કોષના કાર્ય પ્રણાલી માટે ઉપયોગમાં લેવામાં આવે છે. એટલે આ શ્વસનની ક્રિયા છે કે ભાઈ બાહ્ય વાતાવરણમાંથી ઓક્સિજન ગ્રહણ કરીને કોષો સુધી પહોંચાડવાનું છે. એ કોષો એ જે કોઈ પણ ખોરાક છે એ જે કાર્બન વાળો છે એનું વિઘટન કરી અને શરીરને ઉર્જા પૂરી પાડે છે. આ ક્રિયાને શ્વસન કહેવાય છે. તો કે શ્વસનની ક્રિયાની અંદર ઓક્સિજન જરૂરી છે માનવ શરીર કે સજીવો માટે, વનસ્પતિ સિવાયમાં. પછી બીજું આગળ છે કે શરીરની વિવિધ આણ્વીય ગતિ કે કાર્ય શરીરના રક્ષણ અને શરીરની વૃદ્ધિ માટેના ઉપયોગ માટે ઓક્સિજન જરૂરી છે. શરીરની વૃદ્ધિ કરવા માટે ઓક્સિજન જરૂરી છે. આ આપણે જોયું છે શ્વસનનું મહત્વ. હવે સજીવો દ્વારા કઈ કઈ કાચી સામગ્રીઓનો ઉપયોગ કરાય છે? સજીવો દ્વારા કઈ કઈ કાચી સામગ્રી? સજીવોમાં આપણે આવી ગયા, પ્રાણીઓ આવી ગયા અને વનસ્પતિ બંને સજીવ છે, બંને આવી ગયા. એના માટે કઈ કઈ કાચી સામગ્રીનો ઉપયોગ થાય છે? સજીવોમાં શારીરિક વૃદ્ધિ માટે વધારાની કાચી સામગ્રીઓની આવશ્યકતા હોય છે. સજીવોનું જીવન કાર્બન આધારિત અણુઓ પર નિર્ભર છે. જો આ કાર્બન આધારિત અણુ, કાર્બન આધારિત અણુઓ, કાર્બન આધારિત અણુઓ ઉપર કોનું જીવન નિર્ભર છે? તો કે સજીવોનું. ખાદ્ય પદાર્થો કાર્બન આધારિત હોય છે. આમ સજીવો પોષણ માટે કાર્બન આધારિત ખાદ્ય પદાર્થોની કાચી સામગ્રી તરીકે ઉપયોગ કરે છે. આ ઉપરાંત સજીવો બહારથી ઓક્સિજન ગ્રહણ કરી ખાદ્ય સ્ત્રોતનું વિઘટન કરીને ઉપયોગમાં લે છે. આ ક્રિયાને શ્વસન કહેવાય છે. શ્વસન કોને કહેવાય? સજીવો બહારથી ઓક્સિજન ગ્રહણ કરી ખાદ્ય સ્ત્રોતનું વિઘટન કરી ઉપયોગમાં લે એને શ્વસન કહેવાય છે. આમ સજીવો શ્વસન માટે ઓક્સિજનનો કાચી સામગ્રી તરીકે ઉપયોગ કરે છે. આ ઉપરાંત વનસ્પતિ CO2 અને H2O પાણી જેવી કાચી સામગ્રીનો ઉપયોગ કરે. તો કે સજીવમાં બે આવ્યા, પ્રાણી અને વનસ્પતિ. રેડી? હવે આ ખાદ્ય સામગ્રીમાં એક તો આપણે કાર્બન યુક્ત ખોરાક લઈએ છીએ, બીજું ઓક્સિજન લઈએ છીએ. વનસ્પતિ શું લે છે? તો કે ભાઈ વાતાવરણનો કાર્બન ડાયોક્સાઇડ લે છે અને જમીનમાંથી પાણી લે છે. એટલે કાર્બન આધારિત અણુઓ જે છે એની અંદર આટલી આઈટમ આવે છે. એમાં શું આપણે સમજીએ તો કે સજીવ દ્વારા કઈ કઈ કાચી સામગ્રીનો ઉપયોગ થાય છે એની વૃદ્ધિ માટે. તો કે સજીવ દ્વારા પ્રાણીઓમાં કાર્બન યુક્ત ખોરાક અને ઓક્સિજનનો ઉપયોગ થાય છે અને વનસ્પતિમાં CO2 કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ખાદ્યયુક્ત કાચી સામગ્રીમાં ઉપયોગ થાય છે. હવે આમાં આપણે જોયું કે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી છે એ પ્રકાશ સંશ્લેષણમાં ઉપયોગ કરે છે. કોનો? કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થઈને વનસ્પતિ માટેની ઉર્જા બને છે. આ માટેનું. તો આની સાથે આપણે એટલું ભણ્યા કે ભાઈ જૈવિક ક્રિયાઓ શું છે, એમાં કોણ સજીવ શું છે, કોણ કઈ અસર કરે છે. હવે આના પછી આગળમાં આપણે આગળના તંત્રો ભણીશું. આની સાથે આપણે આ અત્યારનો ભાગ પૂર્ણ કરીએ છીએ. કંઈ પણ તમને ડાઉટ હોય કોમેન્ટમાં જણાવજો, શ્યોર જણાવજો. ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ચાલો અસ્તુ.